નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે, આજે કયા કયા વિસ્તારમાં વરસાદનું જોર વધશે, કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 3.1 કિલોમીટરના લેવલમાં સૌરાષ્ટ્રના કાંઠે જોવા મળી રહ્યું છે, જેની અસર આપણે આજે રાત્રે જોઈ કે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળ્યો છે। અને આપણે ગઈકાલે બધા વોટ્સએપ ગ્રુપમાં માહિતી આપી જતી સાંજે પણ કે રાત્રિ દરમિયાન આ ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે, તો તે પ્રમાણે વરસાદી માહોલ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળ્યો હતો। તો ખાસ કરીને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો સારો વરસાદ આગાહી પ્રમાણે જોવા મળ્યો હતો। ત્યારે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્યપ્રદેશના શિવપુરી નજીક પહોંચવાની તૈયારીમાં છે અને ચોમાસુ ધરી છે તે રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહી છે, ત્યારબાદ ગ્વાલિયર, સતના, જમશેદપુર, ડીઘાના ભાગો પરથી પસાર થઈ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરી જઈ રહી છે। તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। તો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં ગઈકાલે સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સાથે સાથે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ધીમે ધીમે જે સિસ્ટમ છે તેના કારણે વધ્યું છે। તો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ વચ્ચે જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં રાત્રિ દરમિયાન સિસ્ટમની અસર શરૂ થઈ ગઈ છે, જેને પરિણામે ધોધમાર વરસાદ ખાસ કરીને દાંતીવાડા આજુબાજુના વિસ્તારો છે તેમાં જોવા મળ્યો છે। 6 ઇંચ સુધીના વરસાદના આંકડા જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને કચ્છના ભાગોમાં પણ પૂર્વ કચ્છમાં છૂટો છવાયો વરસાદી માહોલ વચ્ચે આવનારા 24 કલાક કયા કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ રહેશે અને કેવી વરસાદની ગતિવિધિ રહેશે અને કયા વિસ્તારમાં વરસાદનું જોર વધશે તે વિશેની વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્રના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ જિલ્લો છે, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો છે, આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, કોઈ સીમિત સેન્ટરમાં ભારે વરસાદ પણ જોવા મળી જાય। પોરબંદર જિલ્લામાં પણ થોડી શક્યતાઓ રહે। તો આ સિસ્ટમની અસર જે યુએસી છે તેને કારણે જોવા મળશે અને દરિયાકાંઠા વિસ્તારમાં થોડી અસર વધુ જોવા મળી શકે છે, ખૂબ સીમિત વિસ્તારોમાં। તો આટલા જિલ્લાઓ છે તેમાં આજે વધુ શક્યતાઓ છે। ઝાપટાથી માંડી હળવો મધ્યમ અને સીમિત કોઈ સેન્ટર રહેશે એમાં ભારે વરસાદ જોવા મળી જાય, બાકીના વિસ્તારોમાં રેડા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં આજે આંશિક વધારો થશે। ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જે એમપી નજીક સિસ્ટમ છે તેની અસર આજથી વર્તાવા લાગશે, જેને પરિણામે આવનારી 24 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ મોટા ભાગના વિસ્તારમાં રહેશે અને સીમિત સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી જાય। તો તેને લાગુ છે દક્ષિણ ગુજરાતના ભાગો છે, ભરૂચ, નર્મદા તાપુ આજુબાજુના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે, જ્યારે બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે। ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારી 24 કલાકની અંદર યથાવત રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વરસાદનું જોર વધશે। મુખ્યત્વે ગણી શકાય કે આજે નવો રાઉન્ડ છે તે શરૂ થશે, જેની વધુ અસર, સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં રહેશે અને ઉત્તર ગુજરાતના આજે તમામ વિસ્તારોમાં શક્યતાઓ સારી ગણી શકાય। છૂટો છવાયો વરસાદી માહોલ તમામ સેન્ટરોમાં જોવા મળશે। જોકે આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં હળવો મધ્યમથી કોઈ સેન્ટરમાં ભારે વરસાદ આવનારી 24 કલાકમાં જોવા મળશે અને જો આ ઉત્તર ગુજરાતના વાદળોનો જે જથ્થો છે તે વધુ આગળ વધે તો પૂર્વ કચ્છના ભાગો સુધી પણ વરસાદની સંભાવના રહે, બાકીના જે કચ્છના ભાગો છે તેમાં છૂટાછવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે, પૂર્વ કચ્છના ભાગોને બાદ કરતા। તો આ પ્રકારની વરસાદની સ્થિતિ દેખાય છે। આજથી જે વરસાદનો રાઉન્ડ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં શરૂ થશે તેની વધુ અસર એ ભાગોમાં જોવા મળશે, બાકીના ભાગોમાં એની ખાસ કોઈ અસર જોવા નહીં મળે, પરંતુ જે સૌરાષ્ટ્રના કાંઠે યુએસી છે તેની અસર સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળશે। જોકે આવતીકાલથી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટે તો પણ સંપૂર્ણપણે વરાપ મળે તે પ્રકારની શક્યતાઓ જણાતી નથી। એટલે જે પણ મિત્રો સંપૂર્ણ ચોખ્ખી વરાપ લાંબા સમય સુધીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે હજી માઠા સમાચાર છે, સંપૂર્ણ વરાપની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। તો આ રાઉન્ડ છે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તે લગભગ 3 થી 4 દિવસ જેટલો ચાલી શકે છે।